સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં કહી રહ્યા છે. કબીર સાહેબની વાણી દ્વારા. આ વાણીમાં આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન બંનેનો સમાવેશ છે. પોતાને ભાવથી સમજવાનું છે અને ગ્રહણ કરવાનું છે કે ક્યાં બ્રહ્મજ્ઞાનની વાત છે અને ક્યાં આત્મજ્ઞાનની વાત થાય છે. તો શરૂ કરીએ વાણી. અવ્વલ અલ્લાહ નૂર ઉપજાયા, કુદરત કે સબ બંદે, એક નૂર તે સબ જગ ઉપજા, કોણ ભલે કોણ મંદે. અવ્વલ અલ્લાહ નૂર ઉપજાયા એટલે સૌથી પહેલાં અલ્લાહે એક જ્યોત જગાવી, એક જ્યોત પ્રકાશિત કરી. અલ્લાહે જે જ્યોત સૌથી પહેલાં પ્રકાશ ઉત્પન્ન કર્યો, એ પ્રકાશથી જ આગળ સૃષ્ટિ બની. એ જ પ્રકાશથી કુદરત બની. કુદરત એટલે પ્રકૃતિ. કુદરતથી જ માણસો, પશુ તમે જે જોઈ રહ્યા છો એ બન્યા. એક નૂર તે સબ જગ ઉપજા, કોણ ભલે કોણ મંદે. તે એક જ નૂરથી બધું બન્યું છે, દરેક ચીજ બની. પણ આપણે શું કરીએ છીએ? અલ્લાહને તો જાણી શકતા નથી અને આપણે નૂરને પકડીને બેઠા છીએ. દરેક ધર્મ આજે નૂરને જ પકડીને જ બેઠો છે. જે નૂર અલ્લાહે બનાવ્યું છે, અને આપણે એમ કહીએ છીએ કે એક નૂર જ્યોતિ સર્વવ્યાપક છે. એટલે કે એક પ્રકાશ દરેક જગ્યાએ છે. એ પરમાત્મા છે, એ અલ્લાહ છે. અને કહે છે કે ગોડ ઇઝ લાઇટ, એટલે કે પરમાત્મા જ પ્રકાશ છે. આ જ મોટા મોટા પંથ આ જ સિદ્ધાંત પર ચાલે છે. પરમાત્મા પ્રકાશ છે, તે જ પ્રકાશને આપણે જોવાનો છે. તે જ પ્રકાશ જોઈને આપણી મુક્તિ થવાની છે. પ્રકાશનો એક સાગર છે, તે પરમાત્મા છે. તું પ્રકાશની એક નાનકડી બૂંદ છો. આ જ સિદ્ધાંત ઉપર મોટા મોટા પંથ જે ગુરુ ચલાવી રહ્યા છે, એ બધા ટકેલા છે. પરંતુ બાબા નાનકે ક્લિયર કરી દીધું કે એ જે પ્રકાશ છે એ તો જ્યોત છે, એ પરમાત્મા નથી. જે જ્યોત સ્વરૂપ જે પ્રકાશપુંજ દેખાય છે તે પરમાત્મા નથી, તે મન છે. મન જ જ્યોત સ્વરૂપ છે. અને દુનિયા એ મન જ્યોતિ સ્વરૂપને જ પરમાત્મા માનીને બેઠી છે, આત્મા માનીને બેઠી છે. અવ્વલ અલ્લાહ નૂર ઉપજાયા એટલે કે આ એ અવસ્થાની વાત કરે છે કે જ્યારે આત્મા પણ પરમાત્માના રૂપમાં હતી, જ્યારે આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નહોતો. હવે એ આત્માએ જ્યોત પ્રગટ કરી, એને અનુરાગ સાગરમાં સત્પુરુષ દ્વારા તેજને પ્રગટ કરવાનું લખાયું છે કે સત્પુરુષે 16 પુત્રને ઉત્પન્ન કર્યા, જેમાંથી એક પુત્ર તેજ હતો. તેજ એટલે કે પ્રકાશ. એ તેજને કારણે આખી સૃષ્ટિ બનતી ચાલી. કારણ કે પરમાત્મા પોતાની બધી શક્તિ તેજને દેતા ગયા અને તેજ મનમાની કરીને કામ કરતો ગયો. આ એક સાંકેતિક જ્ઞાન છે. અનુરાગ સાગરમાં આ જ તેજને આપણે સમજવાનો છે. આ જે તેજ છે, આ જ જ્યોતિ કેવી રીતે આ સૃષ્ટિને બનાવે છે. અવ્વલ અલ્લાહ નૂર ઉપજાયા અર્થાત સૌથી પહેલાં આત્માથી તેજ પ્રગટ થયું. એટલે કે આત્માથી મન પ્રગટ થયું. તે જ મનથી આગળ સંસાર બન્યો અને તે સંસારથી આગળ પ્રાકૃતિક સંસાર છે. તેનાથી જ આગળ જીવ બન્યા. મન જ બ્રહ્મ છે, જે આત્માથી પ્રગટ થયું છે. શબ્દ સ્વરૂપી આત્માથી પ્રગટ મન જ નિરાકાર છે.
અને તે મનથી આગળ સૃષ્ટિ અને શરીર બનતા ગયા. મનને બનાવીને આત્મા સુરતી દ્વારા શક્તિ આપે છે અને આગળ શરીર બને છે. ક્યારેક સ્થૂળ, ક્યારેક સૂક્ષ્મ, ક્યારેક કારણ, ક્યારેક મહાકારણ, તો કૈવલ્ય અને હંસ બનાવે છે. અને એ જ મન સુરતીને ભટકાવે છે, કારણ કે પાછી શબ્દમાં લીન થઈ જાય ન થઈ જાય, નહીતર એની બનાવેલી દુનિયાનો નાશ થઈ જાય. કેમ કે મન તો જડ છે, પણ ચેતનાને મેળવીને આ મન ચેતન થઈ પડ્યું છે અને એ પણ ઈચ્છા કરી બેઠું છે કે મારી દુનિયાનો નાશ ન થાય, મારા ત્રણેય લોકનો નાશ ન થાય. એટલા માટે આ જીવોને ભટકાવે છે, સુરતીને ભટકાવે છે. પરંતુ જે પરમપિતા પરમાત્મા છે એ જાણે છે કે આ ભૂલ કેવી રીતે થઈ છે. એ જ આવીને સુરતીને સમજાવે છે કે તું ક્યાં આ મન અને તનના ચક્કરમાં પડીને દુઃખ પ્રાપ્ત કરે છે. આ બધું છોડ. આ જળ મનને ચેતન કરે છે, તું એને છોડ. એટલે એ ઓટોમેટિકલી મન મરી જાહે. અને મન જ્યાં સુધી પૂરી રીતે મરી નહીં જાય અને સુરતી પાછી નહીં જાય, ત્યાં સુધી જન્મ મરણ હંમેશા આમ જ ચાલતું રહેશે. લોગા ભરમ ના ભૂલો ભાઈ, ખાલિક ખલક ખલકમાં હી ખાલિક, પૂરી રહ્યો સબ ઠાઈ, માટી એક અનેક ભાત કર સાજી સૃજનહારે, ના કુછ પોછા માટી કે ભાડે, ના કુછ પોછા કુમ્હારે. આ વાણીમાં કેટલું સાફ કહેવામાં આવ્યું છે. લોગા ભ્રમ ન ભૂલો ભાઈ, કહેશે કે મારા ભગત ભાઈઓ, કોઈ ભ્રમમાં પડવાની જરૂર નથી. ખાલિક ખલક ખલકમાં હી ખાલિક, પૂરી રહ્યો સર્વઠાઈ. જે ભ્રમથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને નૂરની વાત ચાલે, તો નૂરથી આખી દુનિયા ઉત્પન્ન થઈ છે. એ નૂર જ આવીને બેસી ગયું છે. એક નૂરથી આખું જગત ઉપજ્યું. આ ત્રણ લોક ઉત્પન્ન કરનાર આ નૂર છે. એ નૂર ખાલિક છે. ખાલિક ખલક ખલકમાં હી ખાલિક. તો અહીંયા બ્રહ્મ જ્ઞાન છે. એટલે કે નૂરમાં જ બધા જીવે છે. આ જેટલા શરીર દેખાય છે એ બધામાં નૂર છે. જેમ કે મેં તમને કહ્યું હતું કે મેંદામાં બધા પકવાન છે અને બધા પકવાનમાં મેંદો છે. એ જ શરત અહીં પણ છે. પૂરી રહ્યો સબ ઠાઈ, એટલે કે દરેક જગ્યાએ પૂર્ણ રૂપથી છે. બ્રહ્મ જ્ઞાનમાં બ્રહ્મ દરેક જગ્યાએ પૂર્ણ રૂપે છે, ક્યાંય ઓછું કે વધારે નથી. માટી એક અનેક ભાત કરસાજી સૃજનહારે, એક જ માટીમાંથી જાત જાતના વાસણ બનાવવામાં આવ્યા છે. જેમ કહ્યું હતું કે મેંદામાંથી અલગ અલગ પકવાન બનાવવામાં આવ્યા છે. ના કુછ પોછ માટી કે ભાંડે, ના કુછ પોછ કુમ્હારે. ન તો માટીના વાસણમાં કંઈ વિકાર છે અને ન તો કુંભારના મનમાં કોઈ વિકાર છે. એટલે કે બંને સમરૂપ છે, એક જ ચીજ છે. સબ માહી ચચ્ચા એક કો, સોય ઇસકા સબ કુછ હોય. એટલે જેણે આ બધું કરાવ્યું છે એ આ બધામાં પૂર્ણ રૂપથી પ્રગટ થયેલ છે. હુકમ પસાણે સુઈ એકો જાણે, બંદા કહીએ સોય. એટલે જે બ્રહ્મ જ્ઞાનને સમજી જાય છે તે દરેકને એક જ જાણે છે. બ્રહ્મ જ્ઞાની બધા જીવને એક સમજે છે. બ્રહ્મ જ્ઞાનીઓનું લક્ષણ એ જ હોય છે કે સંડાળ, કૂતરો, સુવર, માણસ કોઈને અલગ અલગ નથી માનતા, બધાને એકરૂપ સમરૂપ જ માને છે. અલ્લાહ અલખના જાય લખિયા, ગુરુ ગુરુ દિનના મીઠા, કહે કબીર મેરી શંકા નાશી, સર્વ નિરંજન દીઠા. અહીં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે
કે અલ્લાહ અલખ ન જાય લખ્યા. તે અલ્લાહ જે છે એ અલખ છે, જેને લખી નથી શકતા, અને જે લખી શકાય છે એ અલ્લાહ નથી. જે અલ્લાહ છે એને આંખોથી જોઈ નથી શકાતા, અને જેને આંખોથી જોઈ શકાય છે એ અલ્લાહ નથી, નહીંતર એ અલગ નથી. જે લખાય છે તે અલગ કેવી રીતે હોઈ શકે? અને પ્રકાશ લખાય છે. જે પ્રકાશ છે તે અલ્લાહથી જ ઉત્પન્ન થયો છે, એને લખી શકાય છે. પરમાત્મા દ્વારા ઉત્પન્ન જડ પ્રકાશ છે. એના દ્વારા પ્રકાશ નીકળે છે, અને પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે પોતાનાથી નીકળેલા પ્રકાશને પરમાત્મા માની બેઠા છે. અને કહેવાયું છે કે મન તું જ્યોત સ્વરૂપ છે, એટલે કે જીવને સમજાવ્યું છે કે હે જીવ, તારું મન જ જ્યોતિ સ્વરૂપ છે. તું આના ચક્કરમાં ન પડ, તું તારું પોતાનું મૂળ ઓળખ, તું તારી જાતને ઓળખ. તું જ્યોતિ સ્વરૂપ નથી, તું તો શબ્દ સ્વરૂપ છે. અહીં બે સ્વરૂપ છે, એક જ્યોતિ સ્વરૂપ અને એક શબ્દ સ્વરૂપ આત્મા છે. કારણ કે આત્મા અને સુરતી એક જ વસ્તુ છે. એક જ વસ્તુના બે રૂપ છે, એટલે એક જ રૂપ છે. પરંતુ ભ્રમવશ સુરતી પોતાના શબ્દ સ્વરૂપથી અલગ થઈ છે. ભ્રમવશ એટલે જ આત્મા કહેવાય છે, ભ્રમિત કહેવાય છે. જે શબ્દથી સુરતી અલગ થઈ નથી તેને પરમાત્મા કહેવાય છે. એકદમ સ્પષ્ટ શબ્દમાં કહેવાયું છે કે જે શબ્દથી એની સુરતી અલગ થઈ ગઈ છે, અને ત્યારથી જ મન પ્રગટ થયું, અને ત્યારથી જ આખી દુનિયા ઉત્પન્ન થઈ છે, એ સુરતી જીવાત્મા કહેવાય છે. અને જે શબ્દથી અલગ નથી થઈ, શબ્દમાં જ રમણ થયેલી છે, તેને મૂળ સુરતી, જે કેવળ આપણને સમજાવવા આવે છે, તેને પરમાત્મા કહેવામાં આવે છે. ખાલિક ખલક, ખલકમાં હી ખાલિક, એટલે કે આ દુનિયાને બનાવનાર બ્રહ્મ દરેક વસ્તુમાં સમાન રૂપમાં બેઠો છે. એટલે જ કહ્યું છે કે અલ્લાહ અલખના જાય લખિયા, ગુરુ ગુડ દીઠા બીના મીઠા, કહે કબીર મેરી શંકા નાશી, સર્વ નિરંજન દીઠા. જુઓ, કબીર સાહેબને તો પહેલેથી જ શંકા નહોતી. પહેલી વાત એ આપણને સમજાવવા માટે કહી રહ્યા છે કે મારી શંકા નાશી, એટલે કે હું બધાને અલગ અલગ સમજાવતો હતો. એક અજ્ઞાની જીવ વિશે વાત કરતા હતા કે મેં બધાને જ્ઞાન દીધું તો એમની શંકા નાઠી, એટલે કે શંકા દૂર થઈ ગઈ. એ તારામાંય છે ને મારામાંય છે. બ્રહ્મ જ્ઞાન દરેક જગ્યાએ સમાન રૂપે સ્થિત છે, એને જ નિરંજન કહ્યા છે. નિરંજન એટલે નિરંજન, એટલે જે માયાથી નિર્લેપ છે, અર્થાત બ્રહ્મને પણ નિરંજન કહેવાયા છે. કારણ કે તમે જોશો કે બે મનના પ્રકાર છે, એક પિંડી મન અને એક બ્રહ્માંડી મન. જે મન પિંડી તમને હંમેશા મૂંઝવણમાં જ રાખશે. પિંડી મન તમને દોડાવ્યા રાખશે, શરીરને ભગાવ્યા રાખશે, એ પિંડી મન છે, જેની ઈચ્છાઓ પૂરી જ નથી થતી. અને બ્રહ્માંડી મન બ્રહ્મરૂપ હોય છે અને સ્થિર થઈ જાય છે. જે જીવને દગો દેવા માટે એવું સ્થિર થઈ જાય છે, એવું શૂન્ય થઈ જાય છે કે જીવને સુરતને એમ લાગે છે કે હવે પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે. એમ કે આ પાણી જરાય હલતું નથી, સ્થિત થઈ ગયું છે, એટલે કદાચ આ જ પરમાત્મા, આ જ સ્વરૂપમાં મને પરમાત્મા મળી ગયા છે. સ્થિર પાણીમાં જ્યારે સુરતી પોતાના પ્રતિબિંબને જોવે છે અને સમજે છે કે બસ હવે મને પ્રાપ્તિ થઈ ગઈ છે, જેના માટે હું યુગો યુગોથી ભટકી રહી હતી. પણ ભક્તો, આ જ બ્રહ્મ મનનું સળ છે, કપટ છે. એ ચાલતું
પાણી બ્રહ્મ છે અને સ્થિર રોકાયેલું પાણી પણ બ્રહ્મ છે. તેમાં સુરતી પોતાના પ્રતિબિંબને જુએ છે અને ભટકી જાય છે. આપણે આ જ્ઞાન સમજવાનું છે. જે જોવે છે એ કોણ છે? જે પ્રકાશને જોવે છે તે કોણ છે? જ્યાં સુધી એ સ્વયંને પ્રાપ્ત નહીં કરે, સ્વયંનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરે, ત્યાં સુધી તે કોઈને કોઈ વસ્તુને જોઈ રહેશે. જે દેખાય છે એ દ્રશ્ય છે અને જે જોવે છે એ દ્રષ્ટા છે. દ્રષ્ટાને પોતાનું સ્વયંનું જ્ઞાન થશે કે હું કોણ છું, ત્યારે એને વાસ્તવમાં મુક્તિ મળશે. જ્યારે એ દરેક વસ્તુને દ્રશ્ય સમજીને નકારવા લાગશે, જ્યારે દરેક ચીજને તે દ્રશ્ય સમજશે, ત્યારે તેના સમજમાં આવશે કે દરેક દ્રશ્યથી અલગ હું દ્રષ્ટા છું અને સામે જે દ્રશ્ય છે અને જે પણ દ્રશ્ય આવશે એમાં મારે ઉલઝાવાનું નથી. આનાથી મુક્તિ નહીં મળે. જે દ્રષ્ટા છે એનું સ્વરૂપ શું છે, તે કેવી રીતે દ્રશ્ય અને દ્રષ્ટાભાવથી અલગ થશે? કેમ કે એક દ્રશ્ય પૂરું થશે તો બીજું ઊભું કરી શકે છે. આ તેની ભૂલ છે. એટલે જ કબીર સાહેબ એને ભૂલેલો કહે છે. પહેલે ભૂલા બ્રહ્મ અખંડિત. એ પછી કહ્યું સોઈ સનાતન ભૂલા. તો એની ભૂલને દૂર કરવા માટે જ સતગુરુ કબીર સાહેબ એને એનું એ સ્વરૂપ દેખાડે છે, જે સ્વરૂપથી એ જુદો પડી ગયો છે. આપા ખોઈ આપા કો ચિન્હે તબ પાવે પદ નિર્વાણા. જ્યારે તે આપા એટલે પોતાનાથી ઉત્પન્ન થનારી બધી જ વસ્તુનો ત્યાગ કરશે, ત્યારે તે ભૂલને સુધારશે. આપા ખોએ આપકો ચિન્હે એટલે કે પોતાને ઓળખશે કે હું કોણ છું, કેવી રીતે જુદો પડી ગયો, હું કોનાથી જુદો પડી ગયો. જુદો પડી ગયો છે એટલે તો ભટકી ગયો છે. ઘણા લોકો કહેશે કે જુદા ક્યાં પડ્યા છે, તે તો તમે જ છો. અરે ભાઈ, જો એ હું જ હોઉં તો પછી શા માટે ભટકું છું? વાસ્તવિકતા એ છે કે હું જ છું, પરંતુ મારી અવસ્થા એ નથી. જેને પ્રાપ્ત કરીને મારું ભટકવાનું બંધ થઈ જાય. હજી એ અવસ્થામાં હું નથી. જેમ પાણી, વરાળ અને બરફ એક જ વસ્તુ પાણીની અવસ્થા છે. ભક્તો, પાણીને બરફને કેદ કરી શકાય છે, પણ વરાળને જે આકાશમાં ઉડી ગઈ છે એને કેદ ન કરી શકાય. પણ જો બરફ અને પાણી એમ વિચારે કે હું જ વરાળ છું, તો એણે સોપડી વાંચીને સમજી લીધું છે કે એ વરાળ છે. હું વરાળ છું અને હું અમર છું, તો હજી એ સ્થિતિને એણે બદલવી પડશે. પાણીથી વરાળ બનવું પડશે, ત્યારે મુક્ત થશે. બરફથી વરાળ બનવું પડશે, ત્યારે મુક્ત થશે. બરફ જળવત શરીર છે. જ્યાં સુધી તમારામાં શરીર હોવાનો ભાવ છે, ત્યાં સુધી તમે જળવત બરફ છો. તમે બંધનમાં છો. અને બરફ જ્યારે પાણી બનીને પીગળી જાય છે, ત્યારે તમને બ્રહ્મ સ્વરૂપનો ભાવ થાય છે કે હું બ્રહ્મ સ્વરૂપ છું, હું નિરાકાર છું, મારો કોઈ આકાર નથી. બરફનો આકાર હોય છે, ચોરસ, ત્રિકોણ અને જે વાસણમાં હોય એનો આકાર એ પકડી લેશે. બરફ પીગળશે ત્યારે એ પાણીનું સ્વરૂપ લઈ લેશે. ત્યારે તમને ભાવ થશે કે હું બ્રહ્મ સ્વરૂપ છું. પરંતુ તેમાં પણ તમે મુક્ત નથી, કારણ કે પાણી ગમે ત્યારે ફરી બરફનું રૂપ ધારણ કરી લેશે. તો બંને બંધનમાં છે. પરંતુ જો એ એકવાર વરાળ બનીને ચાલ્યું જાય તો કોઈના હાથમાં આવે નહીં. આ તો માત્ર ઉદાહરણ છે. નહીંતર તો ઘણા લોકો કહેશે કે એ તો વાદળથી ફરી વરસી જશે. તો આ એક ઉદાહરણ છે. આ જળ તત્વવાળું પાણી તો વરસી જશે, પણ આ આત્માનું શુદ્ધ સ્વરૂપ
જો એકવાર ત્યાં પહોંચીને એ ચેતનાને મળી જશે, એ પોતાના સ્વરૂપને સમજી લેશે, જાણી લેશે, તો બીજી વાર ભટકશે નહીં. કેમ કે એ તત્વ નથી, એ ચેતન છે. એ જીવિત અને સમજદાર ચેતના છે. એ જીવિત ચેતના બીજી વાર નહીં ભટકે. તેને યુગો યુગોથી રસ્તો નથી મળતો, એટલે ભટકી રહેશે. એકવાર રસ્તો મળી જશે પછી એ અહીં નહીં આવે, એ તો ખાતરીપૂર્વકની વાત છે. નકલી સ્વરૂપને દ્રશ્યોને છોડાવી દેશે અને પોતાના નિજ સ્વરૂપને મળી જાય. તો પછી આ દુનિયામાં આવવા જવાનું ખતમ થઈ જાહે. તો હવે બહુ જલ્દી હું નવો ઓડિયો લઈને આવીશ. એમાં હું તમને કહીશ કે પોતાના સ્વરૂપને ભૂલી જવાને કારણે કેવી દુવિધા થાય છે, અને એ આત્મ સ્વરૂપને જાણવાથી તમારી દુવિધા ખતમ થઈ જશે. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.